ડીઆરઆઈની સુરત ટીમે રેલવે સ્ટેશન પર એક ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માર્કેટની કમર તોડી નાખી. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી હાઈ પ્રોફાઇલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો અત્યંત શુદ્ધ કોકીન જપ્ત કરવામાં આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ જેટલી થાય છે. આરોપી તેજસ રાજધાની એક્સપ્રેસના કોચ નંબર B5 અને સીટ નંબર 33 પર નવી દિલ્હીથી મુંબઈ તરફ મુસાફરી કરી રહ્યો હતો. ડીઆરઆઈએ મુસાફરી કરતા 39 વર્ષીય આરોપી ફૈઝલ અહેમદની ધરપકડ કરી સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેને રજૂ કર્યો. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા કરોડો રૂપિયાના આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ એજન્સીએ ચક્રો ગતિમાન કર્યા. પ્રાથમિક પૂછપરછમાં આરોપી ફૈઝલ અહેમદે કબૂલાત કરી છે કે તે દિલ્હીથી આ ડ્રગ્સ માત્ર એક કરિયર એટલે કે માલ પહોંચાડનાર તરીકે લઈને નીકળ્યો હતો. આ કરોડોની કિંમતનો જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો, ત્યાં કોઈ અન્ય એજન્ટ સોંપવાનો હતો. હાલમાં ડ્રગ્સનો મુખ્ય સોર્સ કયો છે, દિલ્હીમાં આ કિંમતી ડ્રગ્સ તેને કોણે આપ્યું અને મુંબઈમાં આ કલેક્શન કોણ લેવાનું હતું, એ તમામ દિશાઓમાં ડીઆરઆઈના ઉચ્ચ અધિકારીઓ રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરી રહ્યા છે. આ કેસની ગંભીરતા અને પકડાયેલા ડ્રગ્સની કિંમત જોતા રેલવે પોલીસ સહિત એજન્સીઓ પણ સતર્ક થઈ હતી. ડીઆરઆઈને શંકા હતી કે આ કોઈ વ્યક્તિગત ગુનો નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટો આંતરરાજ્ય નશીલા પદાર્થોનું નેટવર્ક અથવા સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. આરોપી સામે ડ્રગ્સ અને નશીલા પદાર્થ વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તપાસના તાર આગામી દિવસોમાં અન્ય રાજ્યો સુધી લંબાય અને ડ્રગ્સ માફિયાના મોટા માથાઓના નામ બહાર આવે એવી શક્યતા પૂરેપૂરી છે.